નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર હવે આપણે લાભ પાંચમ બાદ માર્કેટ ઓપન થશે તો ડુંગળી છે એ શું 500 થી 800 વચ્ચે બોલાશે કે નહીં અને ડુંગળીના ભાવ હાલ કઈ રીતના જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। તેથી ખાસ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા ઘંટડી બટનને દબાવી દેજો, જેથી દરરોજે દરરોજના ડુંગળીના ભાવ અને એને લગતી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે। સૌપ્રથમ મિત્રો, ડુંગળીની બજારની વાત કરીએ તો અત્યારે જે ખેડૂતો છે એમને સામે રોષ જોવા મળી રહ્યો છે। જે ડુંગળીના ભાવ છે હાલ 150 થી લઈને 200 રૂપિયાની જે સપાટી છે એના વચ્ચે જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો, જે આ વેકેશન પડ્યું એ પહેલાં ડુંગળીની જે આવકો છે એ પણ માર્કેટ યાર્ડોમાં સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી હતી અને ઘણા બધા વિરોધો પણ મિત્રો જે ભાવને લઈને જોવા મળ્યા છે। હવે મિત્રો જોવાનું એ રહ્યું કે જે આ વેકેશન કાલથી ઓપન થાય છે એમાં પહેલા દિવસે માર્કેટમાં કઈ રીતની તેજી જોવા મળે છે અને શું ડુંગળી 500 રૂપિયા ઉપર જાય છે કે નહીં એનો પહેલો સપોર્ટ એટલે કે રેસિસ્ટન્ટ જોવા મળી શકે છે। આ ઉપરાંત મિત્રો, ડુંગળીની જે નિકાસની બંધી છે એ પણ ડુંગળીના ભાવ ઉપર ઇફેક્ટ કરે છે, કારણ કે બાંગ્લાદેશ છે અને શ્રીલંકા જેવા આપણા પાડોશી દેશો છે ત્યાં આપણે ડુંગળી છે એ આપણી પાસેથી હવે ખરીદતા નથી, કારણ કે જે એમને ડુંગળી છે મોંઘા ભાવમાં પડતી હોવાથી એ પણ મિત્રો જે ડુંગળીને છે ઇફેક્ટ કરે છે। આ બધા રીઝન છે જેના લીધે ડુંગળી અત્યારે ચાલતી નથી અને જે મિત્રોનો પ્રશ્ન છે કે ડુંગળી 1000 રૂપિયા સુધી પહોંચશે કે નહીં। અત્યારે મિત્રો જે રીતના હાલાત છે એ મુજબ 1000 રૂપિયા સુધી ડુંગળી જાય એવી કોઈ પણ પ્રકારની શક્યતા છે નહીં। આગામી દિવસોમાં જો સારી એવી તેજી બજારમાં જોવા મળે અને ડિમાન્ડ સારી એવી થાય તો મે બી 500 થી 800 રૂપિયા વચ્ચે ડુંગળી જતી જોવા મળી જવાની છે। તો મિત્રો, આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। અસ્તુ, જય હિન્દ।